કેટલાક વિદેશથી આવેલા લોકો છે, તેમની સાથે સીધી વાત કરીએ. જી, શું નામ છે આપનું અને આપ ક્યાંથી આવ્યા છો? હર્ષિતા પટેલ અને હું યુએસ થી આવી છું. સ્પેશિયલી ઉત્તરાયણ કરવા આવ્યા છો? સ્પેશિયલી ઉત્તરાયણ કરવા આવી છું 6 વર્ષ પછી. અત્યારે કેવું લાગી રહ્યું છે? કેટલા સમયથી આયોજન કરી રહ્યા હતા અને અહીંયા આવ્યા, ઉત્તરાયણ અત્યારે એન્જોય કરી રહ્યા છો, કેવું લાગી રહ્યું છે? બહુ સારું લાગી રહ્યું છે અને સવારે અમે 8 વાગ્યાથી ઉપર ચડ્યા છે અને ખૂબ મજા આવી રહી છે. ઉત્તરાયણમાં બીજો કયો આનંદ લઈ રહ્યા છો? તમે પતંગ ચગાવી રહ્યા છો, કોઈની કાપી? કેટલી પતંગો ચગાવી? બધી બહુ પતંગો તો નથી ચડ્યા અત્યાર સુધી, પણ કાપી 2-3 છે. અને ખાસ તો આજે નાસ્તો અને જમવામાં બહુ મજા આવી છે. અમે ખાધું છે ઊંધિયું અને જલેબી. બરાબર. કેટલા વર્ષ પછી અહીંયાનું ઊંધિયું જલેબી ખાધું ને કેવું લાગ્યું તમને? ઘણા વર્ષો પછી ખાધું છે ને બહુ જ સારું છે. આવો ટેસ્ટ અમને ક્યાંય નથી મળતો. બરાબર. તો અત્યારે તમે એન્જોય કરી રહ્યા છો. હવે આ 2 દિવસની ઉત્તરાયણનો તહેવાર છે, શું શું આખા પ્લાનિંગ છે તમારા? પ્લાન તો હવે આમ કઈ ખાસ નથી. મારા ફ્રેન્ડ્સ બધા છે, અમે ઘણા વર્ષો પછી મળ્યા છે અને હવે જોઈએ છે કે આગળ શું પ્લાન થાય છે આખા દિવસનો. શું નામ છે તમારું? યશવી પટેલ. કેવું લાગી રહ્યું છે અત્યારે ઉત્તરાયણમાં? મોજ કરી રહ્યા છો, આનંદ કરી રહ્યા છો, મિત્રો જોડે, પરિવાર જોડે? બેસ્ટ ફિલિંગ એવર. મારો ફેવરેટ તહેવાર છે ઉત્તરાયણ અને મને બહુ જ મજા આવે છે. કેટલી પતંગો છે? 6. કેટલી કાપી અને કેટલી કપાઈ? ખાલી મારી જ કપાઈ, બહુ આવડતી નથી. પતંગ ચગાવતા નથી આવડતું, પણ ઉત્તરાયણની મોજ બહુ જ એકચ્યુઅલી પતંગ ચગાવનારા જે જોવાની મજા છે ને એ બેસ્ટ છે ચગાવતા કરતા વધારે મારી માટે. અને સાથે સાથે ચીકી, ખીચું, ઊંધિયું જલેબી. પહેલાં તો સિંગની ચીક્કીથી સ્ટાર્ટ કરીએ ને ઊંધિયું જલેબી બરાબર દબાઈને ખાધું છે. હવે બસ સૂવું છે થોડી વાર. બરાબર. ખાસ જે સંગીતની મોજ પણ લોકો માણતા હોય છે ઉત્તરાયણ પર. અહીંયા લાઇટો જવાનો બહુ પ્રશ્ન છે. એ હવે તકલીફ નડિયાદમાં વર્ષોથી છે જ, પણ અમે અમારી રીતે મજા કરીએ છીએ. પણ મ્યુઝિક જ્યારે વાગે ત્યારે ધૂમધામથી નાચીએ છીએ. તો જે રીતે અહીંયા નડિયાદની અંદર જે ગુજરાતીઓ મોજ કરી રહ્યા છે, ગુજરાતીઓનો પ્રિય તહેવાર ઉત્તરાયણ, અને એમાં પણ ખાસ કરીને જે એનઆરઆઈ પરિવાર છે, એનઆરઆઈ લોકો છે, વર્ષોથી આતુરતાપૂર્વક ઉત્તરાયણની રાહ જોતા હોય છે અને ફાઇનલી આજે દિવસ છે અને તે લોકો અહીંયા આગળ ઉત્તરાયણની મોજ કરી રહ્યા છે. કરુણેશ પંચમેદી, સંદેશ ન્યૂઝ, નડિયાદ, ખેડા. ગુજરાતીઓના જો ફેવરેટ 2 તહેવાર હોય તો એ છે નવરાત્રી અને ઉત્તરાયણ. આ ઉત્તરાયણ એટલે મકર સંક્રાંતિ. ચરોતર વાસીઓ મકર સંક્રાંતિની આતુરતાપૂર્વક રાહ જુએ છે અને જ્યારે આ તહેવાર આવે છે ત્યારે ધામધૂમપૂર્વક ઉજવણી કરે છે. ખાસ કરીને જે ચરોતર એટલે કે એનઆરઆઈ લોકોનું હબ કહેવાય, એનઆરઆઈ કે જે વિદેશમાં વસવાટ કરતા હોય તે લોકો સ્પેશિયલી ઉત્તરાયણ નવરાત્રી મનાવવા માટે ઇન્ડિયા આવે છે અને પોતાના વતન આવે છે. નડિયાદમાં અત્યારે એવા જ કેટલાક ઘણા લોકો છે, યંગસ્ટર્સ, કે જે ઉત્તરાયણ એન્જોય કરવા માટે, આ ફેસ્ટિવલ ઉજવવા માટે સ્પેશિયલી આવે છે. સીધા તેમની સાથે વાત કરીએ. શું નામ છે તમારું ને ક્યાંથી આવ્યા છો? ધ્રુષા અને હ્યુસ્ટન, ટેક્સાસ થી. કેટલા વર્ષથી ત્યાં છો અને ખાસ ઉત્તરાયણ માટે આવ્યા છો? 7 years થી ત્યાં છું. ઉત્તરાયણ ક્યારેય કરી છે ખરી ઇન્ડિયામાં? ના, પેલા નાના હતા તારે કરી હતી, પણ અહીંયા જેવી મજા નથી આવતી. બરાબર. આજે ઉત્તરાયણમાં તમે એન્જોય કરી રહ્યા છો, કેવું લાગી રહ્યું છે? શું શું એન્જોય કર્યું તમે અત્યાર સવારથી અત્યાર સુધીમાં? આ બધા બહુ ફ્રેન્ડ્સ ને મળ્યા, બધા ન્યૂ ફેસીસ ને મળ્યા, પછી ભજીયા ખાધા. પતંગો ચગાઈ કે ના ચગાઈ? ચગાવતા નહીં આવડતું. શું નામ છે તમારું? ક્યાંથી આવો? ધ્રુવાંશી દેસાઈ, હ્યુસ્ટન, ટેક્સાસ થી. કેટલા વર્ષથી છો ત્યાં? 2 years. ઓકે. તો તમે તો અહીંયા ઉત્તરાયણ કરી જશે પહેલા અને મિસ કરતા હશો ઉત્તરાયણ? હા, બહુ જ કરીએ છીએ. ત્યાં આગળ કશું એવું ફેસ્ટિવલ જેવું લાગતું જ નહીં. એટલે આ વખત ડિસાઈડ કર્યું હતું કે 2025 માં બધા ફ્રેન્ડ્સ ભેગા થઈને આવીશું. આ બધા બી કેનેડાથી જ આવ્યા છે ઉત્તરાયણ કરવા સ્પેશિયલ. અને ગુજરાતી છે એટલે સવારે તો કાઈટ ચગાઈએ, પણ રાતે તો ગુજરાતી છે એટલે ગરબા તો હોય જ. કશું ફેસ્ટિવલ હોય કે ના હોય, ગરબા બધામાં હોય. એટલે રાત્રે ગરબા અને ફાયરવર્ક્સ અને સવારે કાઈટ્સ. ઊંધિયું જલેબી ખાધા કે ના ખાધા? બનાયા છે, પણ મને નથી આવતા એટલે હવે નહીં ખાતા, પણ બનાયા છે. બરાબર. તો ઊંધિયા જલેબીની પણ લિજ્જત માણી છે. કેટલાક બીજા અન્ય છે. ક્યાંથી આવો છો? શું નામ છે? મારું નામ ધ્રુવ દેસાઈ. હું ડેરી કેનેડાથી આવ્યો છું. બરાબર. કેટલા વર્ષથી કેનેડામાં છો? 3 વર્ષ. 3 વર્ષથી.
ઉત્તરાયણ મિસ કરી હતી ત્યાં? બહુ જ મિસ કરી એટલે જ આયા છે આ વર્ષે. હા. સ્ટડી બધું કમ્પ્લીટ કરીને આ વર્ષે આયા કે બધા ફ્રેન્ડ સાથે એન્જોય કરીએ, બધા પ્લાન કરીને આયા સાથે. બરાબર. કેટલું એન્જોય કર્યું? કેટલી પતંગ કાપી અને કેટલી કપાઈ? બસ ક્યારનો પતંગ જ ચગાવ્યું, 4 પતંગ ચગાવી, હજી ખાલી 2 કપાઈ ગઈ, 2 થાંભલામાં ભરાઈ ગઈ. એટલે હજુ પ્રેક્ટિસ હજુ ચગાવતા. પ્રેક્ટિસ તો પહેલેથી જ છે, બસ હવે ચગા જવાનું છે. તો પતંગની ઇજ્જત માણી રહ્યા છે, પતંગ ચગાવવાની મોજ કરી રહ્યા છે. શું નામ છે? ક્યાંથી આવો છો? ધ્રુવ પટેલ નામ છે. હું આવું છું ડેરી કેનેડાથી. તમે પણ કેનેડાથી આવો છો? અમે તો ભેગા જ કેટલા વર્ષથી છો? 2 વર્ષથી તો અહીંયા છું, પણ 3 વર્ષથી ઉત્તરાયણ નહીં કરી. કેટલી મિસ કરી ઉત્તરાયણ? બહુ કરી, બહુ જ કરી. અને અત્યારે આવ્યો છો તો હવે કઈ રીતે કેટલો ને કેવો આનંદ લઈ રહ્યા છો? આયા છે પહેલામાં પહેલું તો નીચે ભજીયા ખાધા, ઉપર આવીને 4 પતંગ ચગાય, એમાંથી બાજુવાળા છોકરા તો હાથમાં જ કાપી લીધી. એટલે હવે બસ આ રાત પડે એટલે ફાયરવર્ક્સ કરીશું એન્ડ ધેન વી વિલ ગો ટુ ઈટ. બસ. ઓકે. તો અત્યારે ઉત્તરાયણ નો તહેવાર ઉજવી રહ્યા છે કેટલાક અહીંના લોકો પણ છે, એમની સાથે બી વાત કરીએ. આવો. શું નામ છે તમારું? કોમલ દેસાઈ. હા. અને ઉત્તરાયણ દર વર્ષે અહીંયા ઉજવો છો, ખાસ આ પોળની ઉત્તરાયણ કહેવાય, નડિયાદના પોળની ઉત્તરાયણ. સોસાયટીમાંથી અમે દર વખતે અહીંયા જઈએ છીએ આ જગાસીમાં ઉત્તરાયણ કરવાની. અંદાજે કેટલા લોકો ભેગા થાવ છો? 30-40 જણ, 30-40. બરાબર. પરિવારના મિત્રો લોકો બધા જ? બધા જ ઘરના નાના મોટા બધા જ સભ્યો અને ફ્રેન્ડ સર્કલ. આ વખત કેટલા લોકો બહારથી આવ્યા છે? 10 થી 15. હા. હા, એટલે બહાર વિદેશથી પણ તમારા પરિવારજનો મિત્ર સર્કલ બધા આવતા હોય છે? બધા જ આવ્યા છે. ખાસ કેવી રીતે એન્જોય કરો છો ઉત્તરાયણ? બસ કાઇટ ફ્લાઇંગ કરીને ડાન્સ ને ગરબા તો હોય જ. તો ગુજરાતીઓનો આ ફેવરિટ તહેવાર ઉત્તરાયણ, ત્યારે કોઈ પણ મિસ કરવા નથી માંગતું અને એટલા માટે વહેલી સવારથી ધાબા ઉપર ચડી ગયા. અને જે લોકો વિદેશથી આવ્યા હતા, જે પણ વિદ્યાર્થીઓ, જે પણ લોકો, તે તમામ લોકોએ ઉત્તરાયણ ભરપૂર માણી રહ્યા છે, સવારથી માણી રહ્યા છે. અને હજુ આ દિવસ પતશે કે તરત જ તેઓ લોકો મ્યુઝિક, ગરબાનો આનંદ માણશે અને ફાયરવર્ક્સનો પણ આનંદ માણશે. કરુણેશ પંચમેથી, સંદેશ ન્યૂઝ, નડિયાદ, ખેડા.